કોઈક હું સ્પેસમાં બેસીશ તો કેવું લાગશે. સો ફાઇનલી આજે સ્પેસમાં બેસીને મારું એ સપનું પણ મેં પૂરું કરી દીધું છે. સો વેલકમ ટુ ધ ફ્યુચર ગાઈઝ. આજે હું એક્સપ્લોર કરવાની છું મ્યુઝિયમ ઓફ ફ્યુચર અને તમને બતાવીશ. તો એના માટે બની રહેજો મારી સાથે. તો હું નીકળી ગઈ છું તૈયાર થઈને ઘરેથી અનાયા સાથે રેડી થઈને. અમારી હોટેલથી મેટ્રોનું સ્ટેશન 1-2 કિલોમીટર દૂર છે. તો હું ચાલતા ત્યાં જઈશ અને અત્યારે વાગી ગયા છે 4:30 અને બપોરનો ટાઈમ છે. તો દુબઈમાં અત્યારે તડકો પણ પડે જ છે હવે. અત્યારનું વેધર 36 ડિગ્રી છે અને સૂર્ય પાછળની સાઈડ છે એટલે મને એટલો તડકો નથી લાગતો અને ઓલમોસ્ટ સાંજ જ પડી ગઈ છે એટલે થોડી ઠંડક જેવું પણ લાગે છે. મિસ્ટર પટેલ અને ક્રિયાંશ હજી રેડી થઈ છે અને હું અને આને લઈને નીકળી ગઈ હતી જેથી હું આરામથી ત્યાં પહોંચી જાઉં મેટ્રો સ્ટેશન અને એ લોકો પણ ટાઈમે પહોંચી જાય. એનીવેઝ અમે લોકો સાથે સાથે જ પહોંચી ગયા. આપણે સાથે જ પહોંચ્યા. બસ તમે ગયા છો રસ્તામાં જતી ચાલ ચાલ લેટ થાય. દુબઈની મેટ્રો ટ્રેનની પણ એક ખાસ વાત છે, તે ફૂલ્લી ઓટોમેટિક છે અને ડ્રાઈવરલેસ ટ્રેન છે. આટલું જલ્દી કેવી રીતે આવી ગયો? પહોંચી ગયો બાકી મમ્મી પાસે એમ ને? المحطة الأخيرة لهذا القطار هي الخوف. المحطة القادمة هي Station is Doors will open on the right-hand side. This is interchange station. અહીંયા ગ્રે લાઇનમાંથી એક સ્ટેશન ચેન્જ કરી અને રેડ લાઇન તરફ જવાનું છે. અમે આવી ગયા છીએ બર્જુમાં અને અમારે જવાનું છે એમિરેટ્સ ટાવર. And Abu Dhabi Tijari. The next station is ADCB. عاش الإمارات
The next station is Emirates Towers. Will depart from platform 2. પહોંચી ગયા છીએ ફ્યુચર ઓફ મ્યુઝિયમ. તો મેટ્રોમાંથી તમે ડાયરેક્ટ જ એન્ટ્રી છે ફ્યુચર ઓફ મ્યુઝિયમની. અહીંની એન્ટ્રી એકદમ ફ્રી છે અને તમે નીચેના ફ્લોર પર રહીને પણ ફોટોશૂટ કરી શકો છો, વિડીયોઝ ક્લિક કરી શકો છો. એના માટે તમને કોઈ જ ફી પે નહીં કરવાની. પણ જો તમે તેની ઉપરના ફ્લોર પર જવા માંગતા હો તો એની ફીસ છે 149 દિરામ. દેટ મીન્સ ઇન્ડિયન 3100 રૂપિયાની આસપાસ થશે. આ ફીસ પર પર્સન છે, મતલબ પર પર્સન 149 દિરામ છે. खाना कहाँ आ रहे हैं? લોબીમાં એન્ટર થતાં જ પહેલાં બેલ્ટ આપશે. તમારે તમારી ટિકિટ બતાવીને બેલ્ટ કલેક્ટ કરવાના છે. That's okay. That's all right. फिराई देगा ना. બૂટમાં નહીં લગાવવાનું હોય. આ એક્સ્ટ્રીમલી કૂલ દેખાવાવાળી લિફ્ટ છે જે તમને ફ્યુચર ઓફ મ્યુઝિયમની અલગ અલગ ઇમારતોમાં લઈ જશે. સો જર્નીની શરૂઆત સ્પેસ શટલથી થાય છે. સ્પેસ શટલ OSS હોપ. તમે સ્પેસ શટલમાં બેસી અર્થથી 600 કિલોમીટર દૂર OSS હોપ સ્પેસ શટલ જશો.
satellites in between that will help us to transfer. So these satellites will help us to transfer or to beam. ગ્લોબલ પ્રોજેક્ટ નોટ કન્ટ્રી પ્રોજેક્ટ. એમાં નાખશે એટલે ત્યાં સ્ટોરેજ છે તમે સ્ટોરેજ ફરીથી પાછા અહીંયા કલેક્ટ થઈને ભાઈ આખા વર્લ્ડમાં આવી રીતે ડોક્ટર આવી જાય 2071માં આખું તું સીધું ઉપર સીધું મોઢું રાખે. ક્રિયાંશ જો અહીંયા તું આવીશ જો. ક્રિયાંશ સીધું મોઢું રાખ. અરે યાર આમાં નથી આવતું. નામ પિનોરી પાઇનોરિયરનું નહીં આવે. હવે આપણે જઈશું ધરતીની તરફ. આ હજી પહેલું જ ચેપ્ટર ક્લોઝ થયું છે. આ છે એ આપણને બતાવે છે કે એ લોકોનું સ્પેસ શટલ કેવું છે અને ભવિષ્યમાં પણ કેવું હશે. તો હવે અમે જઈશું ચેપ્ટર 2 તરફ. So pioneers, good afternoon once again and welcome all to your second chapter. This is the Heal Institute. So for now, what I'm going to show you, these are the windows of Dubai in the year 2071. Are we all familiar here with the Burj Khalifa building? Also, in response to having a carbon neutral transportation, Dubai built here our famous taxi drones, the flying cars, as well as the Hyperloop trains down here. So these flying cars or taxi drones. આ ચેપ્ટરમાં બતાવે છે કે ભવિષ્યમાં દુબઈ કેવું હશે, બિલ્ડિંગો કેટલી ઊંચી હશે, ટ્રાન્સપોર્ટ માટેના બધા સાધનો વાહનો હવામાં ઉડે છે અને બધી ઇમારતો પણ ખૂબ જ ઊંચી ઊંચી છે.
2027. સ્ટાર્ટિંગમાં તમે એમેઝોન ફોરેસ્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન આપશે, કેવી રીતે ફોરેસ્ટ અર્થ માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેવી રીતે એ ધીરે ધીરે ડિસ્ટ્રોયડ થાય છે, અને સાથે તમને જર્નીમાં બતાવશે કે કેવી રીતે તમે ફોરેસ્ટને રીગ્રોથ કરી શકો છો. આગળ વધતા જ તમને જોવા મળશે બહુ જ મોટી અને યુનિક ડીએનએ લાઇબ્રેરી. અહીંયા એમણે હજારો ટાઈપ્સના ડીએનએ રાખેલા છે. સાપ જો બધા કેટલા અલગ અલગ ટાઈપના સાપ. ખબર નહીં દીકું. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 3ની જર્ની. આ ચેપ્ટરનું નામ છે અલવાહા. અલવાહા ઇઝ ધ ફ્યુચર ઓફ વેલનેસ, જ્યાં તમે તમારા હ્યુમન સેન્સથી બરોબર રીતે રિકનેક્ટ કરી શકો છો. આ ટેકનોલોજીનો ઓબ્જેક્ટિવ એ છે કે તમે ટેકનોલોજી અને ડિજિટલ લાઈફથી ડિસ્કનેક્ટ થઈને તમારા માઇન્ડ, બોડી અને સ્પિરિટ સાથે કનેક્ટ થઈ શકો. આ થેરાપીનું નામ છે ગ્રાઉન્ડિંગ થેરાપી. શું થયું? ચક્કર આવેગા.
ફેમસ શેખ સૈયદ રોડનું વ્યૂ દેખાય છે. હવે સ્ટાર્ટ થશે ચેપ્ટર 4 જેને કહેવાય છે ટુમોરો ટુડે. આકાશ આમ અહીંયા તમને જોવા મળશે ઘણી બધી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી. અહીંયા બધી જ ટાઈપના ઇલેક્ટ્રિક વ્હીકલ જોવા મળશે, ઓટોમેટિક ડિવાઇસ જોવા મળશે, સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રાન્સપોર્ટેશન જોવા મળશે. સ્કૂલ બસ છે જે ભવિષ્યમાં ઉડતી ઉડતી બચ્ચાઓને સ્કૂલે લઈ જશે. હ્યુમન રોબોટ છે જેની આઈસ એકદમ રિયલ હ્યુમન જેવી જ છે અને એને તમે કંઈ પણ પૂછો એનો એ જવાબ આપશે. Hey, what's your name? વોક્સવેગનની ગાડી છે. આ ઉડતી બસ છે જે બચ્ચાઓને સ્કૂલે લઈ જવા માટે બનાવેલી છે. એ ભવિષ્યમાં ઉડશે અને બચ્ચા ઉડતા ઉડતા સ્કૂલે જશે.
લાસ્ટમાં અમે આવી ગયા છીએ કિડ્સ ઝોનમાં. ઓકે ગાડી ફાધર લખો. અહીંયા બેબી કેર રૂમ આપેલું છે. તો આ બધી જગ્યાની એક વસ્તુ સારી છે કે બેબી કેર રૂમ બધી જ આપેલા હોય છે, જેથી મધર બેબીને ક્લીન કરાવી શકે છે અને એને ચેન્જ પણ કરી શકે છે. આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.